મોટા મિયા માંગરોળની ગાદી ખાતે તેમજ પાલેજ મુકામે ઈદે મિલાદની ભવ્ય ઉજવણી. ભારત સહિત સમગ્ર વિશ્વમાં સૌહાર્દનો માહોલ સર્જાય એ માટે વિશેષ અભ્યર્થના કરાઈ. ડોક્ટર મતાઉદ્દીન ચિશ્તી દ્વારા ઉપસ્થિત માનવ મેદનીને પૈગંબર સાહેબના માનવતાના બોધને પોતાના જીવનમાં ગ્રહણ કરવા હાકલ કરાઈ હતી. દરગાહ કમ્પાઉન્ડ મોટા મિયા માંગરોળની ઐતિહાસિક ગાદી ખાનવાદાએ ચિશ્તિયા ફરીદિયા સાબિરિયા ચિશ્તિયાનગર મોટા મિયા માંગરોળની ગાદીના વર્તમાન ગાદીપતિ હિઝ હોલીનેસ ખ્વાજા સલીમુદ્દીન ફૈદુદ્દીન ચિશ્તી સાહેબના સુપુત્ર અનુગામી ડોક્ટર મતાઉદ્દીન ચિશ્તી તથા નિઝામુદ્દીન મતાઉદ્દીન ચિશ્તીની વિશેષ ઉપસ્થિતિમાં પૈગંબર સાહેબના પવિત્ર મુએ મુબારક બાલ મુબારકની ઝિયારત અકીદતમંદોએ કરી સલાતો સલામ પઢવામાં આવેલ, ફાતિહા ખ્વાની કરવામાં આવેલ તેમજ કોમી એકતા અને ભાઈચારા માટે વિશેષ દુઆ કરવામાં આવી હતી. કોમી એકતાના સુંદર માહોલ સર્જાયો હતો. આ ઉપરાંત પાલેજ મોટા મિયા બાવાની દરગાહ ખાતે ઈદે મિલાદ તહેવાર નિમિત્તે પૈગંબર સાહેબના પવિત્ર બાલ મુબારકની ઝિયારત કરવામાં આવેલ હતી, સલાતો સલામ પઢવામાં આવેલ, ફાતિહા ખાની કરવામાં આવેલ તેમજ દુઆ કરવામાં આવેલ, જેમાં ખૂબ મોટી સંખ્યામાં અકીદતમંદો ભગતભાઈ હાજર રહ્યા હતા. આ પ્રસંગે મોટા મિયા માંગરોળની ગાદીના વર્તમાન ગાદીપતિ હિઝ હોલીનેસ ખ્વાજા સલીમુદ્દીન ફૈદુદ્દીન ચિશ્તી સાહેબ તથા તેઓના સુપુત્ર અને ઉત્તરાધિકારી ડોક્ટર મતાઉદ્દીન સલીમુદ્દીન ચિશ્તી, નિઝામુદ્દીન મતાઉદ્દીન ચિશ્તી, બદરુદ્દીન મતાઉદ્દીન ચિશ્તી સહિત પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ડોક્ટર મતાઉદ્દીન ચિશ્તી દ્વારા ઉપસ્થિત માનવ મેદનીને પૈગંબર સાહેબના જીવન બોધને પોતાના જીવનમાં અપનાવવા હાકલ કરી હતી. ઉપરાંત ભારત સહિત સમગ્ર વિશ્વમાં સૌહાર્દ એકતાનો માહોલ સર્જાય એ માટે વિશેષ અભ્યર્થના કરાઈ હતી. રિપોર્ટ ઇમરાન ખાન પઠાણ.